મિત્રો ફરીથી સ્વાગત છે તમારું વાળીનાથના શોર્ટ્સની અંદર, વાળીનાથ મહાદેવના શોર્ટ્સની અંદર. અહીંયા મેં તમને જે રીતે જણાવ્યું તેવી રીતે કે આ મંદિર બહુ જ બધા સ્તંભો ઉપર ઊભેલું છે. એમાંથી દરેક સ્તંભ ઉપર અલગ અલગ પ્રતિકૃતિ દોરવામાં આવી રહી છે. તમે જે આ શોર્ટ્સની અંદર જોઈ રહ્યા છો તે હિરણ્યકશ્યપના વધ દરમિયાન ભગવાન શ્રી નરસિંહ ભગવાન કે વિષ્ણુ ભગવાનના જે અવતાર છે તેની પ્રતિકૃતિ છે. તમે જે જોઈ રહ્યા છો તે આવી પ્રતિકૃતિ દરેક સ્તંભ ઉપર લગાવવામાં આવી છે. પ્લસ તમે રાત્રે ત્યાં જશો તો આ પ્રકારના ઝુમ્મરની અંદર લાઇટિંગ પણ તમને ત્યાં જોવા મળી શકે છે. એના સિવાય સમગ્ર મંદિર પરિસરની આજુબાજુ પણ બહુ સરસ એવું લાઇટિંગ ગોઠવ્યું છે. આવી રીતે મંદિર પરિસરની બહાર તમે શાંતિથી બેસી શકો છો ભગવાનના મુખની આગળ જ. તમે ત્યાં આગળ ભગવાનની આરાધના કરી શકો છો. શાંતિથી તમારી દિવ્ય ચેતનાનો, ભગવાનની દિવ્ય અને ભવ્ય મંદિરની ચેતનાનો અનુભવ કરી શકો છો અને તે શાંતિથી આરતીનો લાભ પણ લઈ શકો છો. અહીંયાની એક બહુ સરસ વાત એ છે કે ત્યાં આગળ સમગ્ર આરતી બહુ જ જે હાથેથી વગાડવામાં આવતા જે સાધનો છે તેના દ્વારા થાય છે. કોઈ પણ યંત્ર સામગ્રી હું ત્યાં ગયો તે દરમિયાન મેં નહોતી જોઈ, એટલે મને આરતી બહુ જ દિવ્ય અને ભવ્ય લાગી હતી. પ્લસ આ જે તમે સીન જોઈ રહ્યા છો તે રાત્રેનો સીન છે, જે દરમિયાન આખું મંદિર દિવ્ય રોશનીમાં ઝળહળી ઉઠે છે. સમગ્ર પરિસરમાં પણ એક દિવ્ય રોશની કરવામાં આવે છે. તમે આરતીનું દર્શન કર્યા બાદ તમે પ્રસાદી સ્વરૂપે મંદિરના આ ભોજનાલયનો જે તમે ક્લિપ જોઈ રહ્યા છો તે બહુ જ સારી અને બહુ જ સુંદર સગવડથી તે ભગવાન વાળીનાથ મહાદેવનો દિવ્ય પ્રસાદ આપવામાં આવે છે. સાત્વિક અને બહુ જ સરસ ભોજન ત્યાં પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે અને ત્યાં ચોખ્ખાઈ અને સ્વચ્છતા પણ બહુ જ અગત્યનું છે. ત્યાં આગળ આપણે જોઈએ છીએ તે રીતે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો, બહુ જ સ્વચ્છતા જાળવવામાં આવે છે.